જ્યારે ફિશર થતું હોય ત્યારે એની અંદર પહેલું જ એનું એવું લક્ષણ હોય, ફિશર મીન્સ કે ક્રેક થઈ જવું કે ચીરો પડી જવો, જે પ્રમાણે આપણે હોઠ ઉપર જે ક્રેક થતું હોય એવો જ ક્રેક જે મળ દ્વારે થાય એટલે દર્દીને પહેલા જ દિવસથી અસહ્ય દુખાવો અને બળતરા થવાનું ચાલુ થાય છે. જ્યારે દર્દી મળ ત્યાગ કરે છે ત્યારે મળની સાથે લીટી થઈ અને લોહી આવતું હોય છે. મળ ત્યાગ કર્યા પછી ટીપા ટીપાના સ્વરૂપમાં લોહી આવતું હોય છે. અને જો વાટિયાનો શરૂઆતમાં નિકાલ કરવામાં ના આવે, મીન્સ કે એની દવા સારવાર કરવામાં ના આવે, દવાથી મટી જાય છે, ક્યોર થાય છે દવાથી? કયા લેવલે, કયા સ્ટેજ ઉપર હોય? ફિશર બે સ્ટેજ હોય છે, એક્યુટ ફિશર અને ક્રોનિક ફિશર. એક્યુટ એટલે કે જે શરૂઆતનો વાટિયો હોય કે જેની અંદર ફિશર બેડ ના બનેલો હોય, ખાલી જે ક્રેક છે એ સુપરફિશિયલ ચામડીમાં જ થયેલું હોય, તો એવું ફિશર શરૂઆતના સ્ટેજમાં જે એક્યુટ હોય એ દવાથી મટી શકે છે. પણ જ્યારે એનો એ વાટિયો બહુ લોંગ સમય માટે, લાંબા સમય માટે રહે અને એની અંદર જે ડીપ થઈ જતો હોય વાટિયો અને જે અંદરની જે મ્યુકોઝા હોય એ પણ ડેમેજ કરતું હોય, તો એના કારણે વાટિયો જે ક્રોનિક સ્ટેજમાં થતો હોય અને જો મળની રિંગ ટાઈટ હોય તો આવી કન્ડિશનમાં દર્દીને ઓપરેશન. શરૂઆતનો સ્ટેજ હોય તો 3-4 મહિનાની દવા કેટલા સુધી દવા લેવી પડતી હોય છે? જો વાટિયામાં દર્દી શરૂઆતમાં એકાદ મંથ સુધી દવા લે તો વાટિયાનું એકદમ શરૂઆતના સ્ટેજમાં એક્યુટ ફિશર જે હોય એ કન્ડિશનમાં નિવારણ આવી જતું હોય છે. પણ જ્યારે ક્રોનિક સ્ટેજ થાય ત્યારે એની અંદર દવા પણ લોંગ ટાઈમ લેવી પડતી હોય છે. અને ઘણીવાર એવું પણ થાય છે કે દવા ચાલુ હોય ત્યાં સુધી રાહત થાય, ફરી પાછું જ્યારે દવા પૂરી થઈ જાય કે કબજિયાત કે મળ ત્યાગ કરવાનું વારંવાર જવાનું થાય કે મળ બહુ કઠણ આવે, તો આવી પરિસ્થિતિમાં એ રોગ ફરીથી થતો હોય છે. એટલે આવી કન્ડિશન ક્રોનિક સ્ટેજમાં જાય તો પછી દવાથી મળતું નથી. ઓપરેશન ફરજિયાત હા, કરવું પડે. પછી જો ક્રોનિક પછી પણ જો દર્દી વધારે સમય સુધી રાહ જુએ તો એના કારણે બહાર એક ચામડી જેવું ફૂલી જતું હોય છે, જેને મેં સેન્ટિનલ પાઇલ્સ કહેતા હોય છે. ઘણીવાર જો એ જે ક્રોનિક ફિશરમાં અંદર ઇન્ફેક્શન કે જે આપણે મળ ત્યાગ કરતા હોય એ મળ અંદર ચોંટી રહે તો એના કારણે ઇન્ફેક્શન થાય, રસી થતી હોય અને એની અંદરથી ભગંદર ડેવલપ થતું હોય છે. તો આવા સ્ટેજ હોય કે સેન્ટિનલ પાઇલ્સ હોય કે અંદર ઇન્ફેક્શન ભગંદર થયેલું હોય તો આ કન્ડિશનની અંદર દર્દીને ઓપરેશન કરવાની જરૂર પડતી હોય છે. આના સિવાય બીજું શું તકલીફ થાય મળમાર્ગમાં? આના સિવાય મળ માર્ગે આપણે જે નામ સાંભળ્યું ભગંદર થતું હોય છે. જે ભગંદર 10-20% કેસની અંદર ભગંદર પણ જોવા મળતું હોય છે. ભગંદર નામ સાંભળીએ એટલે આપણાને એક કોમન નથી વસ્તુ કે જે દર્દી અનુભવ કરેલો હોય કે જેના દર્દીના કોઈ સગામાં કોઈને ભગંદર થયેલું તો એ લોકોને ખ્યાલ હોય છે, બાકી ભગંદર જનરલી લોકોને બહુ ખ્યાલ હોતો નથી. ભગંદર એટલે શું? ભગંદર એટલે એક ટાઈપનું પાક કે ગુમડું કે જે મળમાર્ગ છે એની આસપાસ કોઈ પણ ગુમડું થાય જે નિરંતર પાકે, મીન્સ ગુમડું થયેલું છે એનું ગુમડું થોડા ટાઈમની અંદર રસી અંદરથી નીકળી જાય, પછી એ જ વસ્તુમાં જે ભગંદરનું છે એની અંદર ફરી પાછું અઠવાડિયા 10 દિવસ કે 15 દિવસે ફરી રસી ભરાય, ફરી ફૂટે કે એનું ગુમડું બીજી જગ્યાએ થાય. મળમાર્ગે કોઈ પણ ગુમડું થઈને વારંવાર પાકે અને ફૂટે તો એને ભગંદર કહેવામાં આવે છે. એક ભગંદર મીન્સ પાઇપલાઇન ટાઈપનું હોય છે કે એનું જે મેઇન ઇન્ફેક્શન હોય એ સંડાસની જગ્યાની અંદર જે ગ્લેન્ડ આવતી હોય એની અંદર ક્રિપ્ટ હોય એની અંદર ઇન્ફેક્શન થતું હોય, એ ઇન્ફેક્શન બહાર નીકળે અને એ મળની બાજુમાં એક બીજું હોલ કરતું હોય, મીન્સ પાઇપ ટાઈપનું એક છેલ્લું આંતરડું ડેમેજ થાય છે એનાથી. આના કારણે ઘણીવાર જે ભગંદર છે એ રેક્ટમ સુધી પણ પહોંચી જતું હોય છે. એટલે જો ડીપ જે હાઈ વેરાયટીના ભગંદર હોય એની અંદર પણ જે આંતરડાનો જે ભાગ હોય રેક્ટમ એ ત્યાં સુધી પણ પહોંચી જતું હોય છે. બે પાઇપ ટાઈપનું છે, એક હોલ અંદર હોય મળદ્વારની અંદર હોય અને બીજો હોલ બહાર હોય છે. અંદરના હોલમાંથી ઇન્ફેક્શન જે આપણે મળ ત્યાગ કરતા હોય મળ અંદર ભરાય, એ અંદર લાંબો સમય પડ્યો રહે એના કારણે પાક થાય અને ફૂટીને એ બહાર આવતું રસી થઈ જતી રસી થઈ જાય. ઘણીવાર એ ભગંદર બહાર ના આવે અને એ અંદરના ઉપર જાય તો ઘણીવાર એ હાઈ વેરાયટીની અંદર પણ જતું હોય છે. એ મેજર થઈ જતું છે. હા, એ બહુ મેજર થઈ જાય છે.